નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર બીજો બહુપદીઓ ના પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 2.5 શીખવાના છે. ચેપ્ટરનો છે 11મો પાઠ. અગાઉ આપણે 1 થી 10 પાઠમાં સ્વાધ્યાય 2.1 થી 2.4 શીખી ગયા. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે વિસ્તરણ કરો. પહેલો છે x + 4 x + 9. તેનું વિસ્તરણ કરવાનું છે. તો સૌથી પહેલાં બંનેમાં x છે તો બરાબર. તો પહેલાં પ્રથમ પદ શું છે x એનો કૌંસ ઉપર વર્ગ વત્તા જે આપણે સંકૃત છે 4 + 9 અને x સામાન્ય વત્તા 4 અને 9 અંતિમ પદનો ગુણાકાર 4 ને 9નો. એટલે શું મળશે આપણે x² વત્તા 4માં 9 ઉમેરીએ એટલે 13 ને x વત્તા 9 × 4 = 36. તો આપણે પહેલા દાખલાનું વિસ્તરણ મળ્યું x² વત્તા 13x વત્તા 36. બીજો દાખલો છે 3x - 1 3x વત્તા 4. પહેલાં 3x નો કૌંસ ઉપર વર્ગ પ્લસ તો કરવાના જ. પછી કૌંસની અંદર જો -1 હોય ને તો -1 અને +4 એને ગુણકમાં બંને પ્રથમ પદ 3x એનો ગુણાકાર કરવાનો વત્તા -1 અને ગુણકમાં 4 બધા વચ્ચે વત્તા કરવાના, પણ જે માઇનસ હોય ને એ બધી કાઉન્સમાં મૂકવાના. બરાબર. 3નો વર્ગ 3 × 3 = 9. x² આમાં ઓછા થશે કોઈ, બરાબર ને ઓછા નહીં થાય કારણ કે વત્તા થઈ જાય. 4માંથી 1 એટલે વત્તા 3 થઈ જાય. 3 ને 3 અહીંયા 3 થયા બરાબર. 4માંથી 1 જાય તો 3 3 ને 3 9 x અને અહીંયા ઓછા થશે ઓછા 4 × 1 = 4. 9x² વત્તા 9x ઓછા 4. ત્રીજો દાખલો 2x - 7 2x - 5. તો 2x પ્રથમ પદનો કૌંસ ઉપર વર્ગ 2x નો કૌંસ ઉપર વર્ગ પ્લસ -7 -5 એના ગુણકમાં શું હશે બે પ્રથમ પદ 2x પ્લસ અંતિમ પદ 2નો ગુણાકાર -7 -5 2નો વર્ગ 2 2 4 x². અહીંયા ઓછો વત્તા મોટા આંકડાની નિશાન એટલે માઇનસ જ આવશે. 7 × 5 = 35. 35માં 2 ગુણાકાર કરીએ 35 2 ને 70 x પાછળ x છે ને, અને 2 માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય 7 5 ને 35. દાખલા નંબર ત્રીજો 2x - 7 2x - 5. તો પ્રથમ પદનો કૌંસ ઉપર વર્ગ એટલે 2x નો કૌંસ ઉપર વર્ગ વત્તા આપણે અંતિમ પદ 2નો છે એનો શું કરવાનો આપણે સરળ પદ -7 -5 એનો ગુણાકાર થશે 2x સાથે વત્તા ગુણકમાં એ માઇનસ અંતિમ પદ 2 છે -7 અને -5નો ગુણાકાર. તો 2x² એટલે 2 2 4 4x² થયો. અહીંયા આપણે શું થશે 7માં 5 ઉમેરવાના થશે ઓછો વત્તા મોટા આંકડાની નિશાની એટલે માઇનસ તો આવશે જ. 7માં 5 ઉમેરીએ એટલે થાય આપણે 12 અને 12ને 2 વડે ગુણવાના છે 12 2 24 અને પાછળ x છે એટલે -24x થયા અને વત્તા 7 5 ને 35 એટલે 4x² ઓછા 24x વત્તા 35 મેળવો. ચોથો દાખલો છે 2a + 3b અને 2a - 5b. તો આપણે પ્રથમ પદનો કૌંસ ઉપર વર્ગ એટલે 2a નો કૌંસ ઉપર વર્ગ પ્લસ કૌંસમાં 3b - 5b એનો ગુણાકાર થશે 2a સાથે પ્લસ 2નો ગુણાકાર અહીંયા 3b ક્રોસમાં છે -5b. 2નો વર્ગ 2 2 4 એનો વર્ગ અહીંયા માઇનસ થશે શું કામ મોટા આંકડાની છે માઇનસ છે ને 5b માંથી 3b બાદ કરેલા એટલે 2b થયા 2 2 ને 4 -4 a અને b બે આવશે એટલે -4ab થઈ ગયા. અને અહીંયા 2 માંથી 1 માઇનસ એટલે -5 × 15 b નો વર્ગ થશે કારણ કે b કેટલી વખત છે 2 વખત છે એટલે. નેક્સ્ટ દાખલા નંબર છે આપણે પ્રશ્ન બીજો બદલી ગયો. પ્રશ્ન બીજો છે અવયવ પાડવાનો. પહેલો દાખલો છે 16x² ઓછા 16x ઓછા 21. તો આપણે એના અવયવ પાડીએ તો સૌથી પહેલાં 16x² લખવાનો આ રીતના. હવે આપણે એ ભાગ કે જ ના લાવવાના કે 16 ને 21. તો આપણે સૌથી પહેલાં 16 ને 21નો ગુણાકાર કરવો પડે 16 × 21 કારણ કે એનો ગુણાકાર કરીએ તો જ આપણે પ્રથમ પદનો બાદબાકી ખબર પડે. હવે 0 6 2 12નો બગડો વધી પડી 1
2 એકુ 2 ને 1 3, 6 એક 6 અને 1 એકુ 1, 6 3 ને 3, 336 થયા. હવે આપણે બાદ બાકી કરીએ ને તો મોટા આંકડા નિશાની માઇનસ રહેવી જોઈએ, નાના આંકડાની પ્લસ રહેવી જોઈએ, એ રીતના કરવું પડશે. એટલે 26 ને 10 260, એટલે 26 કરતાં મોટી રકમ જોઈએ. અને બાદ બાકી પ્લસ કરીએ એટલે 16 થતો 28 27 નહીં 28, 28માંથી આપણે 12 કાઢીએ તો 16 થઈ જાય છે, 6 ને 16 થઈ જાય છે બરાબર. હવે 28 ગુણકમાં આપણે 12 કરશું, 0, 8 એકુ 8, 2 એકુ 2, પછી 8 2 16નો છગડો વધી પડી 1, 2 2 4 ને 1 5, 6 8માં 5 ઉમેરવાના, તેનો તગડો વધી પડી 1, 336 થઈ ગયા રેડી. તો મોટા આંકડો માઇનસ રાખશું, -28x અને વત્તા 12x ઓછા 21. પહેલાં આપણે શું કર્યું, 21 અને 16નો ગુણાકાર કર્યો એટલે આપણે 336 મળ્યા. મધ્યમ પદ શું થયું, 336 નો ભાગ હાલવો જોઈએ. તો એ પ્લસ ઓર માઇનસ કરીએ ને તો પાછા 16 થવા જોઈએ. તો -28x + 12x કરીએ ને તો એ 16x થઈ જાય છે. હવે કાઢવાનું આપણે સામાન્ય. આવા બે પદમાં સામાન્ય કાઢીએ આપણે, 4ના ઘડિયામાં આવશે, કારણ કે ચોકે ચોકે 16 થાય અને 7 4 28, એટલે 4x સામાન્ય કાઢી લે, 4x રહેશે, -7 4 28 અને x તો છે પ્લસ. હવે આપણે આ 4x ઓછા 7 છે બરાબર. તો હવે 4ને કેટલા વડે ગુણીએ તો 12 થયા, તો 3 વડે, 4 3 12x ઓછા 7 3 21 રેડી. તો 4x વત્તા 3 મેળવ્યો આપણે અવયવ એક, અને એક મેળવ્યો 4x ઓછા 7. નેક્સ્ટ દાખલા નંબર બીજો, 25x² વત્તા 25x વત્તા 6. હવે એને આપણે ભાગ પાડવાના છે. તો 25 6, 25 400 અને 25 6 150, 25 6 150, તો 25x². હવે 25ને આપણે ભાગ કેવી રીતના પાડવાના કે 150 થવા જોઈએ. તો 15 10 150 રેડી. તો પ્લસ રાખવાના 15x અને પ્લસ રાખવાના 10x, 15માં 10 ઉમેરીએ એટલે 25 થઈ ગયા, પ્લસ 6. હવે આપણે બેમાંથી સામાન્ય કાઢવાના x, અને 5ના ઘડિયામાં 2 આવે છે, 5x સામાન્ય કાઢી લઈએ આપણે, એટલે 25 25 5x વત્તા 5 3 15 અને x આવી ગયો બરાબર, વત્તા અહીંયા આપણે સામાન્ય બીજું પદ એમને મૂકી દઈએ, 5x વત્તા 3. 5ને કેટલા વડે ગુણીએ 10 થાય, તો 5 2 10, x થઈ ગયા, વત્તા 3 2 ને 6, એટલે 5x વત્તા 3 અને બીજો મળશે આપણે 5x વત્તા 2. નેક્સ્ટ આપણે ત્રીજું દાખલો છે, 9x² ઓછા 21xy વત્તા 10y². હવે આપણે 10 ગુણ્યા 9 કરવાના, 90. 90ના એવા ભાગ પાડો કે 21 થાય, તો 15 6 ને 90. 9x² ઓછા 15xy ઓછા 6xy વત્તા 10y². હવે આપણે આ સામાન્ય કાઢવાના છે, 9x² ઓછા 15xyમાંથી. તો જો x તો નીકળે છે એક સામાન્ય, અને 3 નીકળશે, કારણ કે 3ના ઘડિયામાં 9 આવે અને 15 આવે, એટલે 3x સામાન્ય કાઢ્યા, 3x વધ્યા બરાબર, 3 3 9 x² થઈ ગયા, ઓછા 3 5 15 અને x કાઢી લીધો સામાન્ય, એટલે શું વધ્યા y. અહીં આપણે બીજા પદમાં હું 3x ઓછા 5y એમ લખી નાખવાના. હવે 3 2 6 થાય, એટલે -2y સામાન્ય આપણે કાઢી લઈએ, તો -3 2 6 xy થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ 2 5 10 y² થઈ ગયો, એટલે એક પદ એક અવયવ મળ્યો 3x ઓછા 5y અને બીજો મળશે 3x ઓછા 2y. ત્યારબાદ ચોથો દાખલો છે, 49x² ઓછા 35x વત્તા 6. હવે 49ને 6 વડે ગુણીએ, તો 50ને 6 વડે ગુણીએ ને આપણે, તો આપણે 300 મળે બરાબર. તો 49ને ગુણીએ એટલે શું થશે, 6 ઓછા થશે 300માંથી, એટલે 294. 294ના ભાગ પાડવાના અને ઓછા 35, એટલે બે માઇનસ ગોતવા જશે. તો 20
ને 10, 20 ગુણ્યા 14, 20 ગુણ્યા 21 ગુણ્યા 14 કરીએ, 21 ગુણ્યા 14 કરીએ, 0, 1 એકુ 1, 2 2 એકુ 2, 4 એકુ 4 અને 2 4 ને 8, 4 9 ને 2, 294 થઈ ગયા. તો આપણે 49x વર્ગ ઓછા 21x ઓછા 14x, બે ઓછા રાખવાના, ઓછો ઓછો વત્તા, બેનો સરવાળો કરીને માઇનસ મોટા આંકડા નિશાની થઈ ગઈ, +6. એટલે શું કર્યું પહેલાં આપણે 49 ગુણ્યા 6 કર્યા ને, એટલે એવા 294, બરાબર. કારણ કે મેં શું ડાયરેક્ટ કર્યું, 50 ગુણ્યા 6 કરી એટલે 300, એમાંથી 6 ઓછા કરી નાખે એટલે 294 મળી ગયા. હવે 20 ગુણ્યા આપણે કરતા હતા ને 15 તો વધી જતું હતું, તો 21 ગુણ્યા 14 કર્યા તો 294 આવી ગયા. એપ્રોક્સ આપણે ખ્યાલ પડી જવું જોઈએ. ત્યારબાદ x સામાન્ય અને 7ના ઘડિયામાં 2 આવે, 49 આવે ને 21 આવે, એટલે 7x સામાન્ય કાઢી આપણે, 7 7 49, x વર્ગ થઈ ગયો, માઇનસ 7 3 21, x સામાન્ય છે જ. પછી બીજા બધા 7x ઓછા 3 કરી નાખીએ તો 7 2 14, એટલે -2 આપણે સામાન્ય કરીએ એટલે -14x થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ 2 3 6 થઈ ગયા, એટલે 7x ઓછા 2 અને 7x ઓછા 3 આપણે એના અવયવ મળી જશે. તો આ રીતના આપણે પ્રશ્ન પહેલો અને બીજો વિસ્તરણ અને અવયવના દાખલા શીખી ગયા. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.